يا مهدي يا مهدي يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا بقية هاشم البيك الأمل يا صلحي على خير العمل ناس ردت تركاي العز وهبل لبسات الذلة حسب مرضاتها لبسات الذلة حسب مرضاتها يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا ما يحل شكوى الحبيب إلا الحبيب ما حد يداول على الغير الطبيب واحد من قال السهم يفتي ويصيب هدانا ترمي وما فتت رمياتها هدانا ترمي وما فتت رمياتها يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا بدي غير صوتك من الكعبة يسيح لو عاد حالي ويا للصارات الزيبح ينزي من كل قلب من لدنا جارح يرتفع من شيعتي راياتها يرتفع من شيعتي راياتها يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا اسمع لمن تدفت بثارات السلف يوم عين الغابريين اختلف بعد دم حزين لسان شاف واليتامى ما تجي في عبراتها واليتامى ما تجي في عبراتها يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا أرسل حيا على خير العمل يا أرسل حيا على خير العمل يا مهدي يا مهدينا يا مهدي يا مهدينا يا مهدي يا مهدي يا مهدي أجل على ظهورك نور قلبي بنورك أجل على ظهورك نور قلبي بنورك يا فرج الله يا فرج الله يا مهدي يا مهدي يا مهدي يا مهدي يا مهدي
الإسلام والنجوم مولاي صل وسلم دائما أبدا على حبيبي وأهل بيته الطاهرين مولاي صل وسلم دائما أبدا على حبيبي وأهل بيته الطاهرين هو الحبيب الذي ترجى شفاعته هو الحبيب الذي ترجى شفاعته لكل حول من الأحوال مبتهل مولاي صل وسلم دائما أبدا على حبيبي وآل بيته الطاهرين مولاي صل وسلم دائما أبدا على حبيبي وآل بيته الطاهرين مولاي صل وسلم دائما أبدا على حبيبي وآل بيته الطاهرين ઇમામ જાફર સાદિક ફરમાવે છે કે હુસૈનની કશ્તી મોટી છે અને એવા દરિયાના અંદરમાં કે જે તૂફાન ભરેલો દરિયો છે કે જે આ દુનિયાની તશબીહ કરવામાં આવે છે તેના અંદરમાં હુસૈનની કશ્તી વધારેમાં વધારે જલ્દી ચાલવા વાળી છે કે અગર તમારા મકસદ સુધી પહોંચવું હોય તો હુસૈનની કશ્તીના અંદરમાં સવાર થવું જોઈએ તમે અને આ વાત આપણા સિવાય આપણા દુશ્મનોએ સમજી લીધા છે કે હુસૈનની કશ્તી એવી કશ્તી છે કે અગર આપણા મુઅમિનીન એના અંદરમાં સવાર થઈ જશે તો તે લોકોના અસલ મકસદ સુધી પહોંચી શકશે અને તે લોકોના ઇમામની નુસરત માટે તૈયારી કરી શકશે અને તે લોકોના ઇમામની નુસરત કરી શકશે તે માટે દુશ્મનો ભેગા થઈને અમુક વર્ષથી પૂરી કોશિશ કરે છે દુનિયાના અંદરમાં કે તે લોકો પૂરી રીતે આઝાદારીને પછાડવા માંગે હુસૈનના રોવા ઉપર ઇશ્કાર કરવા માંગે કે કેમ તમે હુસૈન ઉપર રો છો અમુક વર્ષ પહેલા ઈરાનના છાપાના અંદરમાં નીકળ્યું હતું કે દુશ્મનની પૂરી આટલી તાકાત છે કે દુશ્મન 40 મિલિયન ડોલર ફક્ત અને ફક્ત આઝાદારીને નાબૂદ કરવા માટે તૈયાર કર્યા છે તે લોકોને ખબર છે કે અગર હુસૈનની કશ્તીના અંદરમાં મુઅમિન બેસી જશે તો તે રાહ નજાત ઉપર છે તે માટે જ જવાનોની ફરિયાદ આવે છે કે જ્યારે પણ એવો હમના હાલત થઈ ગઈ છે કે જ્યારે પણ અમે ઇન્ટરનેટમાં જઈએ છીએ જ્યારે પણ અમે સ્કૂલના અંદરમાં જઈએ છીએ તો દુશ્મનો અમને તાના મારે છે દુશ્મનો અમને બોલે છે કે 1400 વર્ષ થઈ ગયા તમારા ઇમામ શહીદ થઈ ગયા છે 1400 વર્ષ પછી હજી તમે રહો છો તમારા ઇમામ ઉપર તમે પાગલ તો નથી થઈ ગયા તવજ્જો ચાહું છું તમારા હાથથી તમારા સીના ઉપર મારો છો આયા તમે પાગલ તો નથી થઈ ગયા આ સવાલ કરીને મુઅમિનની ઇહાનત કરવા માંગે છે બસ આખરી ચીજ કરીને તમારી જહેમતને તમામ કરું છું કે જેવી રીતના આજ આ સવાલ કરવામાં આવી છે કે આયા તમે પાગલ નથી થઈ ગયા કે તમે હુસૈન ઉપર રહો છો આયા તમે પાગલ નથી થઈ ગયા કે તમે હુસૈનનો માતમ કરો છો આયા તમે પાગલ નથી થઈ ગયા કે તમે હુસૈન માટે જુલુસ કાઢો છો આ સવાલ આજનો સવાલ નથી આ સવાલ 1400 વર્ષ પહેલા કરબલાના મેદાનના અંદરમાં કરવામાં આવ્યો હતો અને તે જ સવાલનો જવાબ પણ દેવામાં આવ્યો હતો અને એ જવાબ આપણા માટે કાફી છે કે કયામતના સુબહ સુધી ઇમામના ઝુહર સુધી એ સવાલ આપણા માટે કાફી એ જવાબ આપણા માટે કાફી છે એ જવાબ શું હતો કરબલાનો મેદાન છે આશુરનો દિવસ છે અસહાબો જંગ કરવા જઈ રહ્યા છે તેમાંથી એક અસહાબ કે જેનું નામ જનાબે આબિસ અશાકેરી છે તે ઇમામ પાસે ઇજાઝત લેવા માંગે છે ઇજાઝત દે છે ઇમામ
જંગ તરફ જાય છે. જનાબે આબિસ માટે મળે છે કે તે અકલા બહાદુર હતા, અકલા શુજા હતા કે તે સામે આગળ વધતા હતા તો દુશ્મનો પછાત થયેલા જતા હતા. જનાબે આબિસ ની આટલી તાકાત હોય તો તેના મૌલા જનાબે અબ્બાસ જ્યારે મેદાનમાં આવ્યા હશે તો દુશ્મનની શું હાલત થઈ હશે. જનાબે આબિસ આગળ વધે છે અને તલબ કરે છે કે કોણ છે કે જે મારા સાથે લડવા માટે તૈયાર છે. કોઈ આગળ નથી વધતો. કોણ છે મારા સાથે લડવા માટે તૈયાર છે? કોઈ આગળ નથી વધતો. જનાબે આબિસ જોઈ છે કે એવું ના થતું કે આ લોકો મારી ડરથી મને શહાદતના દરજાથી મહેરૂમ કરી નાખે. ઉમર ઇબ્ન સાદ ઓર્ડર આપે છે કે તેના પર હુમલો કરવા માંગે તો પણ માણસો લોકો કહે છે. જ્યારે જનાબે આબિસ શાકિરી એક અજબ હરકત કરે છે. તેનો બુકલીને ફેંકી દે છે, તેનો આર્મીને કાઢીને ફેંકી દે છે અને કોમ ઉપર હુમલો કરે છે. તે એમ વિચાર કરતા હશે શાયદ કે જો મારા ઉપર આર્મી ના હોય, જો મારા ઉપર દરા ના હોય, જો મારી બુકલી મારા સાથે ના હોય તો શાયદ આ લોકો મારાથી બેસે નહીં અને મારા સાથે બાજીને મને શહાદતનો દરજ્જો મળશે. તે માટે કોમ ઉપર હુમલો કરે છે. ત્યાં તો સવાલ કરવા વાળો સવાલ કરે છે, અજુનિંત યા આબિસ, એ આબિસ આયા તો પાગલ થઈ ગયો છે? તે અજીબ જવાબ આપે છે આબિસ કે જે તારીખ સોનાના અક્ષરથી લખી લીધી છે અને કયામતના દિવસ સુધી તમામ શિયાના દિલના અંદરમાંથી ઇશાર અને ઈદા રહેશે. જનાબે આબિસ હુમલો કરે છે અને મુસ્કુરાતા કહે છે, અજલ હુબ્બુલ હુસૈન અજુન્નની, બેશક હુસૈનની મોહબ્બત મને પાગલ કરી નાખી છે. અગર નજાત પામવું છે, અગર અસલ મકસદ સુધી પહોંચવું છે કે જે ઇમામની નુસરત છે તો હુસૈનની કશ્તી સિવાય કોઈ બીજો રાહ હલ નથી. અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે આજ મહાન મોકા ઉપર અને આજ મહાન મૌલુદ અઝીમના વાસ્તા લઈને આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે દુઆ માંગે કે હે અલ્લાહ, હે પરવરદિગાર, તને વાસ્તો છે તારા હજ્જતનો, તારા ઇમામનો, કે તું અમને તૌફીક આપ કે અમો હુસૈનની કિશ્તી ઉપર સવાર થઈને તારા ઇમામ નુસરત કરવા માટે જઈ શકે.